નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિડ ડે ન્યૂઝ અને આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ જૂનાગઢથી મળી રહેલા સમાચારથી કે જ્યાં ઘેડ પંથકમાં ખાસ તો જળબંબાકારની સ્થિતિ છે। અમે આપની જાણકારી આપી ઓસા ગામની કે જ્યાં વરસાદ બાદ ભારે હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે। ગામના મુખ્ય માર્ગો અને બજારોમાં પાણી ફરી વળ્યા છે। લોકોને ભારે મુશ્કેલી હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। 3 દિવસથી વરસાદી પાણી ભરાયું છે। લોકો હાલાકીની વચ્ચે જીવન જીવી રહ્યા છે। ઓસા ગામની 3500 લોકોની વસ્તી અત્યારે મુશ્કેલીમાં છે। અમારે સતત 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે, છતાં બી તંત્રના કોઈ અધિકારી તલાટીથી માંડી અને કલેક્ટર સુધી કોઈ અહીં ઓસાની મુલાકાત લેવા નથી આવ્યા છે। અને અમારે આ 4 દિવસના પોઝિશન છે। અમારે ખાવા પીવામાં જે કંઈ ઘર વખરી હોય એ તે સામગ્રી ખાવાની અથવા તો આજુબાજુ વાળાની ત્યાંથી લઈને ખાવાની, અને બીજે કોઈ જો આ રસ્તાનું પાણી ઓછરે તો લેવા જાય, બાકી અત્યારે ફૂલ તકલીફ ભોગવી રહ્યા છે। અને આ રજૂઆતો અમે વર્ષોથી કરતા આવીએ છીએ। 4-5 દિવસ જૂનાગઢ વરસાદ વરે એટલે સીધો અમારો ઓહા ગામમાં પાણી આવે એટલે રોડ રસ્તા બંધ થઈ જાય, એટલે દવાખાને જવું હોય તો તકલીફ પડે। હજી કોઈ સરકારી તંત્ર કોઈ આવ્યું નથી, કેમ કે આમાં આવે ક્યાંથી પાણીમાં? એ તો લોકો ન આવે, એને તો બિચારાઓને નોકરીઓ કરવી હોય, તો એટલે પબ્લિક બહુ હેરાન છે। દવાખાને જવું તો સરપંચ ટ્રેક્ટર જેસીબી આવે એ દવાખાને લઈ જાય,